ફાઇનલી મત તો કાઢી લીધું સામા, પણ હિંમત નથી જવાની, મેકું જ પરથી ઉડે. હેલો મિત્રો, કેમ છો તમે બધા? મજામાં ને? તો ફાઇનલી અત્યારે આપણે જઈએ છીએ ફિશ મિલે આંટો મારવા. તો ચલો જઈએ ને સીધા આંટો મારવા. ગુણિયા લઈને આવે છે, કારણ કે કોલમ ભરાણે ને પાણી છાંટવાનું છે, એટલે જોઈ લો. ગરમ થાય છે, વિડીયો ઉતારે છે એટલે જોઈ લો ગાઈસ. તો ફાઇનલી આ દિવાલમાં પ્લાસ્ટર થઈ ગયું છે અને અહીંયા પ્લાસ્ટર ચાલુ છે. આ છે મશીનના બીમ. બનશે સીધું પાવડર, કારણ કે મચ્છી આવે ને એનું પાવડર બને અને બહાર સપ્લાય થાય છે આપણી જીસીબી આમાં કામ માટે, કારણ કે ભાડું તો ન પોહાય એટલે જીસીબી ઘરની લઈ લીધી. અને ભૂરાભાઈ પાણી છાંટે છે અત્યારે, અહીંયા પાણી છાંટે. અને આ છે બોઇલરનું મશીન. એટલે આ સીડીયું પણ બની ગઈ છે, એટલે મશીન બંધ પડે ને તો આની અંદર ઉતરીને કામ કરી શકે. મોબાઈલ પેશડ હતો, આખો મોબાઈલ જ અત્યારે બેન્ડ મારી દીધો, કારણ કે આખો મોબાઈલ બેન્ડ છે ને. હવે કહેશ કે વેચીને બીજો લઈ દે. એટલે રૂમો પણ બની ગયા છે માણસોના, કારણ કે 20-12 માણસો હશે એના માટે. ફાઇનલી આપણે અહીંયા કામ જોવા આવ્યા હતા, તો અહીંયા મધ છે, તો મધને ઉજરી નાખીએ. કંઈ દેખાતું હોય તો ચાલુ થઈ ગયું છે મધને કાઢવાનું. જોજે ભાગજે માખવીડી. ફાઇનલી આપણે ગુણિયું હરગાવીએ અને તાપ કર્યું ત્યારે નીકળશે માખું. તો અહીંયા હરગાવીને તાપ કરી નાખીએ. ભૂરાભાઈ તાપ કરે છે. ફાઇનલી તાપ થઈ ગયો. હવે નાખી દઈએ સીધા મધની માથે. ફાઇનલી ધવાડા કરીને હવે મૂકી દઈએ. તો ઝડપથી મીકજો, આવા દે. મારે પણ ભાગવું જો હે. તો ધવાડા કરી નાખાશ. જો મેખું પણ ઉડે રાખીશ. મેખું ઉડી ગઈશ. હવે પાણો બહાર કાઢી લઈએ. કાઢ લે ને બહાર, પાણો કાઢ લે ને. છેલા કાઢી લે ને. ફાઇનલી મત તો કાઢી લીધું સામા, પણ હિંમત નથી જવાની, મેખું જ પરથી ઉડે. જો દેખાતો હોય તમને, જો મેખું ઉડે. ફાઇનલી મત લઈ લીધું છે અહીંયા. બાકી તો ગયું ભીખા છોકરા કેટલું લઈ તો ખવડાવે ને અમને. આ તો ખાલી જરી કેવું માથે છે ખાલી. તો ખાવામાં તો જરી જ આવીએ એટલું, કારણ કે જરી કેવું જ મત છે. તો બને મેં એટલે છોકરાનું નથી કરવાનું, અહીંયા અમને ખવડાવવાનું. તો ફાઇનલી મધ નીકળી ગયું અને ઉતરે છોકરાને છે, એટલે ભીખુભાઈ છોકરા આટમ ભરે. જો હવે કવડે નહીં. તો આ જો મધ પાણામાં બેઠું તો કેમ સાથે જરીક આવી ગયું. જરી કેટલા ઉતરસ તો સારી કરી દે હે. મત તો ખાઈ લીધું. હવે નીકળીએ પંપે. ફાઇનલી પંપે પૂછી ગયા અને ઘડીક બેઠી અહીંયા. પછી જાય જમવા. તાજો કેવા લખણ કરે. અમારે મત ખાવું તો બધી નાડી સાદે હે. જોયો હે તમે, અહીંયા આપણી ફેક્ટરી છે, તો બરફ ભરી દઈએ. ફાઇનલી લગાડી દઈ બોલેરો. हाँ यहाँ एक बार ऊपर यहाँ से लटका मारूंगा, छोड़ दूंगा, लाली वाला के गिर जाएगा। पर बीच में कितना जगह छोड़ दिया? 2 लाली गिर गई। पर बीच में कितना जगह स्टॉक करना है तो कैसा करेगा? एक बार हाँ बोल। तो मैंने बोला था कि फाइनली पिकअप भरવાનું ચાલુ છે. થોડી કાર છે, બે લાદિયા કારેલા આવે. અત્યારે ફાસ્ટ ગાડી ભરતો હોય તો આ માણા. ફાઇનલી ગાડી લોડ થઈ ગઈ છે અને ક્યાં નાખવા જવાનો છે? નંદા કિશનની જગ્યામાં. પંપે આવી ગયા છે બરફ ભરીને.
અને ચોપડા લખવાના છે, તો ચોપડા લખી નાખ્યા. જો કાયમીનો હિસાબ આમાં હોય, પછી આમાંથી ડાયરેક્ટ પાકી યાદીમાં જાય. ફાઇનલી જમવા આવી ગયા છે, અને જમવામાં છે ગવારનું શાક, ખાગીનું શાક અને બીજા છે રોટલા. તો ચાલો જમી લઈએ. તો ફાઇનલી મિત્રો કલરવાળા આવ્યા હતા, અને અહીંયા દુકાનમાં કલર કરી નાખ્યો. ઝૂમ કરીને બતાવું એડવર્ટાઈઝ માટે. હવે કારખાનામાં કરે, અડધું કામ તો થઈ ગયું. ફાઇનલી કારખાને આવ્યો તો આ બે બ્લોગ જોઈશ અહીંયા બેઠા બેઠા, કિશન ને બે કામ ચાલુ થઈ ગયું છે. આ ભાઈ પેન્ટિંગ કરે છે. તો આ સોડા પી લે, અને પાછળ માલ આવી ગયો છે દુકાનમાં, અને ગોઠવી દીધું બધું હેલ ને બધું. અને આ ભાઈ છે દુકાનવાળા ચિંગુ બાબુ. ફાઇનલ હવે ફૂટબોલ રમીએ. આવા ત્યાં માર પૂરા લપા હાસતી માર પૂરા માર. તો ફાઇનલી અત્યારે 7:20 થઈ ગઈ છે, અને અત્યારે કામ પૂરું થયું કલરનું. તો ઝૂમ કરીને તમને બતાવું કેવું મસ્ત રીતે પેન્ટિંગ કરી નાખ્યું. અને અહીંયા આપણું ફેક્ટરીનું પાછું નવેસરથી નામ લખાવી નાખ્યું, મા સિકોતર રાઈસ એન્ડ કોલ્ડ સ્ટોરેજ. તો કામ મસ્ત છે. તમારે પણ એડવર્ટાઈઝ કરાવી હોય તો ભાઈને બરકીને કરાવી દેજો. તો ફાઇનલી પૂગી ગયો છું ઘરે, અને દર્શન કરી લઈએ માતાજીના. જય માં ભગવતી ખોડિયાર. આપણા માતાજી. ફાઇનલી હવે ચેક કરીએ જમવાનું શું બને. તો ચેક કરી લઈએ જમવાનું. આ છે કરી, પછી અહીંયા બને છે બાંગડા ફ્રાય. જોઈ લો, કારણ કે અમે મચ્છી મારશે એટલે મચ્છી તો ખાવી જ પડે. આ બને બાંગડા, અને આમાં બને તીખી બિરયાની, અને આમાં મોરી બિરયાની. કારણ કે હું તીખું ફૂલ ખામ અને આ લોકો બધા મોરી ખાય. માંડવી પણ બફાઈ ગઈ છે, તો ડીશમાં કાઢી લઈએ નોખી. ફ્રાય પણ ચાલુ થઈ ગયું તળવાનું. વિડીયો અહીંયા પૂરો કરું. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા જાજો. અને તમને ફરીથી એક નવા વિડીયોમાં મળું. બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય.